આજે હું તમને ટૂંકમાં માહિતી આપીશ કે સેપ્ટિક શોક એટલે શું છે, સેપ્ટિક શોકના રિસ્ક ફેક્ટર કયા કયા છે અને સેપ્ટિક શોક વાળા દર્દીઓમાં આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ. ટૂંકમાં કહીએ તો શરીરના કોઈ પણ ભાગ અથવા અવયવમાં ઇન્ફેક્શનને લીધે જ્યારે શરીરમાં વધારે પડતો સોજો એટલે કે ઇન્ફ્લામેશન ઉત્પન્ન થાય છે. આ ઇન્ફ્લામેશનને લીધે શરીરના બીપીમાં ઘટાડો થાય છે. શરીરમાં થતા બીપીના ઘટાડાને લીધે શરીરના અલગ અલગ અવયવોને અને ઓક્સિજન સપ્લાય અને બ્લડ સપ્લાય ઓછી મળે છે, એટલે ઓર્ગન ડેમેજ થાય છે. ટૂંકમાં કહીએ તો ઇન્ફેક્શનને લીધે થતા બીપીના ઘટાડા અને ઓર્ગન ડેમેજને આપણે સેપ્ટિક શોક કહીએ છીએ. સેપ્ટિક શોકના રિસ્ક ફેક્ટરમાં મુખ્યત્વે જેની ઉંમર 60 વર્ષ કરતાં વધારે છે, જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, જેને અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, જે કેન્સરનો દર્દી છે અથવા લાંબા ગાળાના કિડનીના, લીવરના અને ફેફસાના રોગો છે અને શરૂઆતના સ્ટેજમાં ઇન્ફેક્શનની સારવારવાળા દર્દીઓનો સમાવેશ થાય છે. આવા દર્દીઓને આપણે હોસ્પિટલમાં આઈસીયુ સારવાર માટે વહેલા ધોરણે ખસેડવા જોઈએ અને ઓર્ગન સ્પેસિફિક લેબોરેટરી રિપોર્ટ અને કલ્ચર રિપોર્ટ મોકલવા પડે છે. સેપ્ટિક શોક વાળા દર્દીઓને આપણે ફ્લૂઇડ થેરાપી, ભારે ચેપની દવા એટલે કે આયર્ન એન્ટીબાયોટિક અને બીપી વધારવાના ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે. સેપ્ટિક શોક વાળા દર્દીઓને જો સમયસર સારવાર કરવામાં ના આવે તો બીપીમાં વધારે ઘટાડો થાય છે અને અલગ અલગ ઓર્ગનને ડેમેજ થાય છે. એને આપણે સેપ્ટિક શોક વિથ મલ્ટી ઓર્ગન ફેલર કહીએ છીએ.